ટીવાય બીએના વિદ્યાર્થીઓ, તમારે બે ટોપિક આવે છે. એક કળા એટલે શું, એના ઉપાદાનોની ચર્ચા કરો, અને કળા કળા ખાતર કે કળા જીવન ખાતર, આવા બે મુદ્દા આવે છે. વિવિધ વાદો એવો પણ એક મુદ્દો છે. આપણે એ બેઉની ચર્ચા કરીશું. પહેલાં આજે કળા એટલે શું, એના ઉપાદાન એટલે શું. ઉપાદાન એટલે શું? તો માધ્યમ. એક સાદી સમજ તમારી અંદર હોવી જોઈએ, તો તમને તકલીફ નહીં પડે. પછી એક જ કળા માટે ઉપાદાન યાદ રાખશો અને બાકીની બધી કળાઓ વિશે તમે લખી શકશો. દાખલા તરીકે સાહિત્યની જે કળા છે તો શબ્દ અને અર્થ એટલે કે ભાષા, શબ્દાર્થ એનું માધ્યમ છે, એનું ઉપાદાન છે. ચિત્ર તો રંગ, રેખા અને કેનવાસ એનું ઉપાદાન છે. સંગીત તો સુર અને તાલ એનું ઉપાદાન એટલે કે માધ્યમ છે. આ આપણે યાદ રાખવાનું છે, કઈ કળા કયા માધ્યમ વડે વ્યક્ત થાય. અને હું ને તમે બધા કળા શબ્દથી પરિચિત છીએ. આમ જુઓ તો વ્યાખ્યાઓ આપણે પછી આપીએ. કળા બે પ્રકારની હોય એ આપણને ખબર છે. કોઈ સરસ ગીત વગાડતું હોય, કોઈ સરસ નવલકથા આપણે વાંચીએ અને આપણે કહીએ કે શું કનૈયાલાલ મુનશીની કળા છે, શું પંડિત બીર જસરાજનું ગાયન છે, શું સરસ પંડિત રવિશંકર સિતાર વગાડે છે. તો આ કળા છે. કોઈકની બહુ સરસ રસોઈ ખાઈએ અને આપણે કહીએ કે શું રાંધણ કળા છે. કોઈ માટીકામ બહુ સુંદર કર્યું હોય ને આપણે કહીએ કે શું સરસ કળા છે. કોઈ સુથારી કામ બહુ સરસ કર્યું હોય ને આપણે કહીએ કે શું સરસ કળા છે. તો યાદ રાખવા બે ભેદ છે મૂળભૂત રીતે. સુથારી કામ હોય, લુહારી કામ હોય, સોની કામ હોય કે રાંધણ કળા હોય, એ બધી કળાઓ સીધી મારા જીવનમાં ઉપયોગી છે. એના વગર મને નથી ચાલતું. પણ ભૂખ્યા ભજન ન થાય એમ સંગીત વગર કે સાહિત્ય વગરના કેટલા બધા લોકોની આખી જિંદગી પૂરી થઈ જાય છે. પણ ઘર સ્થાપત્ય વગર એને નહીં ચાલે, ખાધા વગર એને નહીં ચાલે. તો અમુક કળાઓ ઉપયોગી કળા છે અને અમુક કળાઓ એ અર્થમાં ઉપયોગી નથી, પણ જરૂરી તો છે જ. તો જે સીધી ઉપયોગી છે એને આપણે લલિત ઈતર કળાઓ કહીએ છીએ, અને જે સીધી ઉપયોગી નથી એને આપણે લલિત કળા કહીએ છીએ. આ ઉપયોગ છે ના આધારે નક્કી કરશો. એક છે તે મને માત્ર નર્યો આનંદ આપે છે, એ લલિત કળાઓ, જેનું પ્રયોજન જ આનંદ છે, બીજું કશું એનું પ્રયોજન જ નથી. તો એ લલિત કળાઓ છે. અને આનંદ ઉપરાંત સરસ રસોઈ હોય તો મારું પેટ પણ ભરાય છે. સરસ સુથારી કામનો કબાટ હોય તો આનંદ આપવાની સાથે સાથે મારા પુસ્તકો પણ, કપડાં પણ સાચવે છે. તો ઉપયોગિતા જ્યાં આગળ પ્રયોજન હોય તે લલિત ઈતર કળા, અને જ્યાં આગળ માત્ર ને માત્ર આનંદની પ્રાપ્તિ એ જ પ્રયોજન હોય એ લલિત કળા. ઉપયોગિતા તો લલિત ઈતર અને માત્ર આનંદ પ્રાપ્તિ તો લલિત કળા. આ મુખ્ય ભેદ છે. આપણી સાદી સમજમાં આટલું આવવું જોઈએ. વધારામાં તમને પૂછે છે લલિત કળા અને લલિત ઈતર કળા. એક પ્રશ્ન તમને એવું પણ પૂછે કે દૃશ્ય કળા અને શ્રાવ્ય કળા. તો દૃશ્ય કળા એટલે જે હું જોઈ શકું છું, ચિત્ર એ દૃશ્ય કળા છે, સ્થાપત્ય એ દૃશ્ય કળા છે, શિલ્પ એ દૃશ્ય કળા છે. પણ શ્રાવ્ય, સંગીત, નૃત્ય, ફિલ્મ અને ઇવન હવેના જમાનામાં ઓડિયો બુક આવી તો સાહિત્ય પણ એ શ્રાવ્ય કળા છે. તો અમને એ પણ ભેદ પાડતા આવડવું જોઈએ. દૃશ્ય કળા એટલે જે માત્ર નરી આંખે જોઈ શકાય છે ને શ્રાવ્ય કળા એટલે જેને કાનથી સાંભળી શકાય છે. આ તમારી પાયાની સમજ પૂરી કર્યા પછી હું તમારી પરીક્ષામાં કેવી રીતે લખવું એની વાત.
આપણે સૌ રોજબરોજના વ્યવહારમાં કળા શબ્દ કેવી કેવી પ્રવૃત્તિઓ અને પદાર્થો માટે વાપરીએ છીએ. પહેલા વરસાદે જે ઘાસના કોપળ ફૂટી નીકળે એને આપણે કીર્તારની કળા કહીએ છીએ. જબલપુર પાસે નર્મદાના કિનારે જે ગુલાબી પથ્થરો છે એને આપણે કુદરતી કળાકૃતિ કહીએ છીએ. પણ જો પંડિત ભીમસેન જોશી અથવા પંડિત જસરાજના ગળામાંથી જે સૂર નીકળે અથવા પંડિત રવિશંકરના સિતારમાંથી જે ભાવ ગંભીર સંગીત નીકળે એને પણ આપણે કળા કહીએ છીએ. સુથારે બનાવેલા સુંદર કબાટને કે પલંગને કળા કહેનારા આપણે સૌ સ્વાદિષ્ટ રસોઈને પણ કળા જ કહેતા આવ્યા છીએ. પણ એક પ્રશ્ન છે, જેને આપણે કુદરતની અથવા કીર્તારની કળા કહીએ છીએ ત્યાં નિર્માણ કરનાર કોણ છે એ આપણે જાણતા નથી. પણ બાકીની કળાઓમાં નિર્માણ કરનાર કોણ છે? કોના ગળામાંથી અવાજ આવ્યો? કોના ઘૂંઘરૂમાંથી આ સંગીત આવ્યું? કોના હાથની આ રાંધણ કળા અથવા સુથારી કળા છે? તો નિર્માણ કરનાર કોણ છે તે આપણે જાણીએ છીએ. એટલે કુદરતી પદાર્થોમાં સૌંદર્ય હોઈ શકે, પણ કળા તો માનવ સર્જિત પદાર્થોમાં જ હોય. આ તમારી પહેલી સમજ. કુદરતી જે આપણને આનંદ આપે છે ત્યાં સૌંદર્ય છે, પણ કળા તો માત્ર માનવ સર્જિત પદાર્થોમાં જ હોય, કારણ કે કળા એ માનવ સર્જિત પદાર્થ છે, માનવ સર્જિત પ્રવૃત્તિ છે. કારણ કે કળા એ માનવ પ્રવૃત્તિ છે. કળામાં સભાનપણે યોજાયેલું માનવ કૌશલ રહેલું છે. કળાની સામગ્રી તો વસ્તુ કે પદાર્થ જગતમાંથી મળે છે, અને આ જગતને આપણે બાહ્ય જગત અને આંતર જગત એમ બે ભાગમાં વહેંચીએ છીએ. આંતર જગત એટલે મારી અંદરની લાગણીઓ, બાહ્ય જગત એટલે પદાર્થ છે, પ્રસંગ છે, જેને આપણે બાહ્ય સામગ્રી કહીએ છીએ તે. બાહ્ય જગતમાં બાહ્ય ઇન્દ્રિયોથી જોવાતું સંભળાતું જગત. આંતર જગત એટલે લાગણીઓ, સંવેદનો, ભાવનાઓ અને વિચારોનું જગત. કલાકાર બાહ્ય જગતમાંથી પોતાની સંવેદના અને કલ્પનાની મદદથી એક નવો જ આકાર ઘડે છે, જેને હું અને તમે કલાકૃતિ કહીએ છીએ. થોડીક વ્યાખ્યાઓ જે તમારે યાદ રાખવાની છે. વર્સફોલ્ડ એટલે જ કળાને યથાર્થનું મનોગત આલેખન. આર્ટ ઇઝ ધ પ્રેઝન્ટેશન ઓફ ધ રિયલ ઇન ઇટ્સ મેન્ટલ આસ્પેક્ટ. કળા એ યથાર્થનું મનોગત આલેખન છે. આપણે જાણીએ છીએ કે કળા એ જૈવિક પ્રકૃતિ છે. રોજબરોજના જીવનમાં એ વિવિધ રીતે પ્રગટ થાય છે. ક્યાંક એમાં ઉપયોગિતાનું તત્વ હોય તો ક્યાંક એમાં નિર્હેતુક, નિર્ભેળ એવા આનંદનું. આ ઉપયોગિતા અને આનંદના આધારે કળાના મુખ્ય બે ભેદ પાડવામાં આવે છે. જે કલાઓનો કોઈ સ્થૂળ ઉપયોગ ન હોય એને લલિત કળાઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, નૃત્ય કે સાહિત્ય એ લલિત કળાઓ છે. પણ જ્યાં પ્રાથમિક પ્રયોજન આત્મ અભિવ્યક્તિનું છે, આનંદનું છે, આ જે લલિત કળાઓ છે ત્યાં પ્રાથમિક પ્રયોજન તમારે અભિવ્યક્ત થવું છે, એટલા માટે તમે વાર્તા અથવા નવલકથા લખો છો. ક્યારેક જ એમાં મને લખ્યા પછી પૈસા મળ્યા એ ઉપયોગિતા ન ગણાય, એ તો પછીથી મળે છે. જે કલાઓનો કોઈ સ્થૂળ ઉપયોગ હોય એને ઉપયોગી કળા અથવા લલિત ઈતર કળા કહેવાય. દાખલા તરીકે ભરત ગૂંથણ, લુહારી કે સુથારી કે સોનારી કામ, જેમાં પ્રાથમિક પ્રયોજન ઉપયોગિતાનું છે, આનંદ ગૌણ છે. જ્યારે લલિત કળામાં ધંધાદારી તત્વ પ્રવેશે ત્યારે એને કમર્શિયલ આર્ટ કહેવાય. ચિત્રકળાને વેચવા મૂકો, નૃત્યના શોના પૈસા લો તો એ કમર્શિયલ આર્ટ બને છે. સંગીત, નૃત્ય, નાટક જેવી કળાઓ લોકો સામે રજૂ થાય છે, એટલે એને પ્રત્યક્ષ કળા અથવા તો પરફોર્મિંગ આર્ટ, પ્રત્યક્ષ મંચન કળા અથવા પરફોર્મિંગ આર્ટ પણ કહેવામાં આવે છે. કળા મારા ને તમારા સંસ્કાર જીવનનો અનિવાર્ય એવો અંશ છે. માણસના ચિત્તમાં અભિવ્યક્ત થવાની જે પ્રબળ ઝંખના પડેલી છે એનું પરિણામ કળા છે.
અભિવ્યક્તિના માધ્યમો અલગ અલગ હોઈ શકે. કળાની વ્યાખ્યા એક આપણે જોઈ જે વર્સફોલ્ડે આપી. હર્બર્ટ રીડ કળાની વ્યાખ્યા આ રીતે આપે છે: રંગ, રૂપ, રેખા, આકૃતિ કે વાણીમાં મનના આવેગોની કે ભાવોની અભિવ્યક્તિ એટલે કળા. સીધી સાદી ફરી બોલું છું: રંગ, રૂપ, રેખા, આકૃતિ કે વાણીમાં મનના આવેગોની કે ભાવોની અભિવ્યક્તિ એટલે કળા. પ્રોફેસર એબરક્રોમ્બી ની વ્યાખ્યા આવી છે: કળા અભિવ્યક્તિનો વ્યાપાર છે. આર્ટ ઇઝ એન એક્સપ્રેશન. કળા એ અભિવ્યક્તિનો વ્યાપાર છે. રસ્કિન કહે છે આનંદની અભિવ્યક્તિ એટલે કળા. વર્સફોલ્ડ કહે છે કળા એટલે યથાર્થનું મનોગત આલેખન. એબરક્રોમ્બી કહે છે સૌંદર્ય અનુભવની અભિવ્યક્તિ એટલે કળા. કળા એટલે સૌંદર્ય એ સર્વ સ્વીકૃત વ્યાખ્યા છે. કળા એટલે અનુકરણ એ પ્લેટોની વ્યાખ્યા છે. કળા એટલે રૂપાંતરણ પ્લેટોના શિષ્ય એરિસ્ટોટલે પરિષ્કૃત કરી વ્યાખ્યા. પ્લેટો એવું કે કળા એટલે અનુકરણ, એરિસ્ટોટલ કહેશે કળા એટલે રૂપાંતરણ. તો આ જુદી જુદી વ્યાખ્યાઓ તમારી સામે કળાની છે એ 3-4 આપણને આવડવી જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે બધી જ એક વસ્તુ યાદ રાખવાની કે કળા એ મનના અનુભૂતિની અભિવ્યક્તિ છે. એટલે 2+2=4 જેવી કોઈ એક જ વ્યાખ્યા એની હશે નહીં. જેટલા પોતાની રીતે વિચારે એટલી એની વ્યાખ્યાઓ હશે. બધી કળાઓની બધી વ્યાખ્યાઓ એકબીજાથી જુદી પડે છે. બોધલેર જેવો ફ્રાન્સનો કવિ તો કુત્સિત એટલે ગંદકીમાં પણ કળા, દુરીતના પુષ્પો રચીને એણે કુત્સિતને પણ કળા કહી શકાય એવું કહે છે. કળાની આ લાક્ષણિકતા છે. જમાને એના બદલાતા સ્વરૂપ સાથે, બદલાતા સૌંદર્ય શાસ્ત્ર સાથે કળાની વ્યાખ્યા બદલાતી રહેવાની. 2+2=4 એવું કોઈ સરળ અચળ સમીકરણ કળા માટે શક્ય નથી. લલિત કળા પૂરતી આપણે આપણી જાતને મર્યાદિત કરીશું કારણ કે આપણે લલિત કળા જ અભ્યાસક્રમમાં હોય. પછી પણ કળાની વ્યાખ્યા આપવામાં મુશ્કેલીઓ ઓછી થતી નથી. પહેલી મુશ્કેલી ભિન્ન કળાના ભિન્ન ઉપાદાનો એટલે માધ્યમ. કેટલા બધા ઉપાદાનોનો ઉપયોગ કરતી શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય કે કવિતાને આપણે એક જ શબ્દ કળામાં સમાવેશ કરીએ છીએ. આ બધાને પોતાના આગવા લક્ષ્ય છે, આગવી રીતિઓ છે, આગવી વિશિષ્ટતાઓ છે અને આગવી મર્યાદાઓ પણ છે. કળા પ્રવૃત્તિ આરંભાય સર્જકના ચિત્તમાં પણ પૂરી થાય ભાવકના ચિત્તમાં. વચ્ચે જે છે એ કલાકૃતિ, કલા પદાર્થ, સર્જન પ્રક્રિયા અને પછી કમ્યુનિકેશન થાય ત્યારે કળા ભાવક સુધી પહોંચે. એટલે કલાની સંકુલ ઘટનાનું વર્ણન સંપૂર્ણપણે કરી શકે એવી કોઈ એક વ્યાખ્યા આપવી શક્ય નથી. હેગલ નામના કલા વિવેચક ઉપાદાનોની સ્થૂળતા અને સૂક્ષ્મતાના આધારે કલાની ઉચ્ચ-વચ્ચતા નક્કી કરતા. એમના મતે સ્થાપત્યનું ઉપાદાન વધારે સ્થૂળ છે એટલે એ ઉતરતી કોટીની કળા છે અને સાહિત્ય અને સંગીતના ઉપાદાન એ સૂક્ષ્મ છે એટલે ચડિયાતી કળા છે. જો કે ઉપાદાનોની સૂક્ષ્મતાના આધારે હેગલે સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય એવો જે ક્રમ રચેલો આ ચડિયાતો અને ઉતરતો એ આખું વર્ગીકરણ સ્થૂળ છે. કારણ કળા આ તત્વોનો માત્ર માધ્યમ તરીકે, સાધન તરીકે ઉપયોગ કરે છે. એનું સાધ્ય તો જ્યારે કૃતિ આપણી સામે આવે ત્યારે. એટલે જેને સૌથી ઉતરતું કળા કહે છે સ્થાપત્ય. ધારો કે તાજમહાલ છે મારી સામે, તો એને હું ઉતરતી કળા નહીં કહું, એનું માધ્યમ ભલે ઉતરતું હોય. અને શબ્દ અને અર્થ જે સૌથી સૂક્ષ્મ એને કહું, પણ કોઈ મારા માથા પર ભંગાર કવિતા ફટકારે તો એને હું ઉત્તમ કળા નહીં કહું. એટલે માધ્યમના આધારે હેગલે કરેલું કળાનું આ વર્ગીકરણ આજે હવે કોઈ માનતું નથી.
કળાને કોઈ ચડતો ઉતરતો ક્રમ માધ્યમના આધારે ન આપી શકાય. એ કેવી રીતે એના સર્જકે અભિવ્યક્ત કરી છે એના આધારે જ એ આપી શકાય. હવે તમારે એક કળા વિશે લખવાનું છે. આપણે એક આ વાક્ય યાદ રાખવાનું છે. કલાકારના ચિત્તમાં ઉપસવા પામેલો સૌંદર્યનો અનુભવ કોઈને કોઈ ઉપાદાનમાં અભિવ્યક્તિ પામે ત્યારે કલા સિદ્ધ થાય છે. હવે તમે એવું કહો કે કલાકારની જગ્યાએ તમે ચિત્રકારના ચિત્તમાં ઉપસવા પામેલો સૌંદર્ય અનુભવ રંગ રેખા અને કેનવાસ દ્વારા અભિવ્યક્ત પામે ત્યારે ચિત્રકળા સિદ્ધ થાય છે. આ એક જ વાક્યને તમારે જુદી જુદી ઉપાદાનોમાં તમે સ્થાપત્ય કળા, સ્થપતિના ચિત્તમાં ઉપસવા પામેલો આકારનો સૌંદર્ય અનુભવ ઈંટ, ચૂનો, માટી, લાકડું વગેરે ઉપાદાનો દ્વારા અભિવ્યક્તિ સાધે ત્યારે સ્થાપત્યનું નિર્માણ થાય છે. સ્થાપત્યના ઉપાદાનો સૌથી વધારે સ્થૂળ છે. એમાં ગતિ ધર્મનો અભાવ છે, સ્થિતિ છે એક જગ્યાએ. સ્થૂળ ઉપાદાનોની મદદથી સ્થપતિ જે મંદિર, મસ્જિદ કે મહાલય બનાવે તેની અસર આપણી આંખ પર બીજા કોઈ પણ બાહ્ય પદાર્થની થાય તેવી જ થાય. ઉપાદાનોની નક્કર, ઘન અને સ્થૂળ પ્રકૃતિને કારણે સ્થાપત્ય ઇન્દ્રિય પ્રત્યક્ષ બની રહે છે. ઉપાદાનની એ શક્તિ સ્થાપત્યની પણ શક્તિ બની રહે છે. તો તમે અમુકમાં ગતિ છે સંગીતમાં, સાહિત્યમાં, અમુકમાં સ્થિતિ છે. એવું તમે શિલ્પ વિશે લખો, ચિત્ર વિશે લખો કે સાહિત્ય વિશે લખો. એ તમારે એક વાક્ય યાદ રાખીને લખવાનું છે. કળા કળા ખાતર કે કળા જીવન ખાતર? કળા એ પ્રચારનું સાધન નથી, એ તો સહજ ઉપલબ્ધિ છે. એ કદાચ જીવનને સુધારી શકે, રસ્તો દેખાડી શકે, પણ એના માથા પર એવો ભાર લાદવો જોઈએ નહીં. કળા પર નૈતિકતા કે અનૈતિકતા કશાની જવાબદારી લાદવી જોઈએ નહીં. દરેક કળા, લલિત કળાનું કામ શું છે એ પ્રશ્નના જવાબમાંથી મુખ્ય બે વિચારણા, કહો કે બે સ્કૂલ ઉદ્ભવી. નીતિવાદીઓના મતે કલાકાર અથવા તો લેખકે એના વાચકોના જીવન પર, ચરિત્ર પર પ્રભાવ પાડવો જ જોઈએ અને એ પ્રભાવ સારો જ હોવો જોઈએ. નીતિવાદીઓના મતે કળા કાં તો ફૂડ એટલે ખોરાક અને કાં તો પોઈઝન એટલે ઝેરનું કામ કરી શકે. આની સામે જેને આપણે કળાવાદીઓ કહીએ છીએ, નીતિવાદીઓ એટલે જીવનવાદીઓ, જેને આપણે કળાવાદીઓ કહીએ છીએ અથવા સૌંદર્યવાદીઓ કહીએ છીએ, એ એવું કહે છે કે કળામાંથી પ્રાપ્ત થતા આનંદનું જ મહત્વ છે. આ કળાવાદીઓના મતે ધારો કે લેખક વાચક પર પ્રભાવ પાડી શકતો હોય તો પણ એણે એવા સભાન પ્રયાસ કરવા જોઈએ નહીં. પ્લેટો જેવા નીતિવાદીઓ કળામાં નીતિનો આગ્રહ સેવે છે. કવિતામાં નીતિનું તત્વ ન દેખાતા એણે કવિતાનો જ વિરોધ કર્યો. પોતાના આદર્શ નગર રાજ્યમાંથી કવિઓને દેશવટો આપવાની વાત કરી. જો કે પ્લેટોના શિષ્ય એરિસ્ટોટલ કેથાર્સિસના સિદ્ધાંત દ્વારા સમજાવે છે કે કલા એ લાગણીઓનું શુદ્ધિકરણ કરે છે, સંમાર્જન કરે છે અને કલા એ અનુકરણ નથી પણ રૂપાંતરણ છે. એટલે પ્લેટોની વાતને એરિસ્ટોટલ પરિષ્કૃત કરે છે. વિક્ટોરિયન યુગના સાહિત્યકારો સાહિત્યમાં નીતિની તરફેણ કરનારા હતા. સાહિત્યમાં નીતિના સ્થાન વિશે સૌથી વધારે ચર્ચા રસ્કિન કરે છે. એના મતે કળા એ સૌંદર્ય અને સત્યની ઉપાસક છે. કળાનું કામ ઉપદેશ આપવાનું છે, આવું કોણ કે છે? રસ્કિન. બધી કળા ઉપદેશ પ્રધાન હોય છે એવું રસ્કિન માને છે. દરેક કળા હૃદયને ઉજ્જવળ કરે છે. વર્ડ્સવર્થ, કાર્લાઇલ, ટેનિસન, મેથ્યુ આર્નોલ્ડ જેવા અનેક લેખકો કળામાં નીતિનો આગ્રહ રાખે છે. એટલે આ બધા જીવનવાદીઓ છે. કળા જીવનનો માર્ગ ઉજાગર કરતી હોવી જોઈએ એવું તે માને છે. આ વિચારની પાછળ માણસને સારો બનાવવાની ભાવના રહેલી છે. આ બધા લોકો, આ બધા વિચારકો, તત્વચિંતકો, જે નામ આપો તે, એ કલા કરતા જીવનને વધારે મહત્વ આપે છે. સાહિત્ય કેટલે અંશે જીવન પોષક છે, કલ્યાણકારી છે
એના આધારે તેઓ સાહિત્યની મહત્તા સ્થાપે છે. સાહિત્ય વિવેચકોનો એક બીજો વર્ગ છે જે કળામાં નીતિની આવશ્યકતા લેખતો નથી. ફ્રાન્સમાં આ જીવન સૌંદર્યવાદીઓની મૂળ જગ્યા. એમની દ્રષ્ટિએ કળા સ્વાયત્ત સ્વતંત્ર વસ્તુ છે. કલાકારે માત્ર કળા સિદ્ધ કરવાની છે. તેઓ માને છે કે કલાકૃતિ સિવાય કશાનું સંક્રમણ કરતી નથી. એણે કરવાનું પણ ન હોય. આ લોકો માને છે કે સમાજને સુધારવાનું કામ શિક્ષક કે પાદરીનું છે, કલાકારનું નથી. 19મી સદીમાં ફ્રાન્સના ફ્લોબેર, બોદલેર જેવા સાહિત્યકારો, ઇંગ્લેન્ડમાં વોલ્ટર પેટર, ઓસ્કર વાઇલ્ડ જેવા સાહિત્યકારોએ કળા ખાતર કળાની વાત કરી અને સાહિત્યમાં નીતિનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ઓસ્કર વાઇલ્ડ તો ત્યાં સુધી કહે છે, કોઈ પણ કલાકારમાં નીતિનો સમભાવ ન હોવો જોઈએ અને હોય તો એ અક્ષમ્ય કુટેવ ગણાય. અંતિમવાદી બનીને ઓસ્કર વાઇલ્ડ કહે છે, બધી જ કળાઓ બિન ઉપયોગી છે. ઓલ આર્ટ ઇઝ યુઝલેસ. ગુજરાતી સાહિત્યમાં પણ કળા અને નીતિનો સંબંધ ઠીક ચર્ચાયો. ગાંધી યુગની પ્રેરણાથી સાહિત્ય સમાજ અભિમુખ બન્યું. એના પરિણામે સાહિત્ય પર જીવન સુધારણાની ફરજ લાદવામાં આવી. આપણે ત્યાં ગાંધીજી, કાકા સાહેબ કાલેલકર વગેરે કળાકૃતિમાં નીતિના ઉપદેશ પર ખાસ ભાર મૂકે છે. કાકા સાહેબ જેવા જીવનલક્ષી વિચારક તો ત્યાં સુધી કહે છે કે જીવન મૂલ્યોનો હળહળતો, ઘણા હળહળતો કે છે, હળહળતો ડગલાનો ડ, જીવન મૂલ્યોનો હળહળતો દ્રોહ કરનાર સાહિત્યહીન ગણાવવું જોઈએ. તો ગાંધી યુગના હોવા છતાં કનૈયાલાલ મુનશી કળા ખાતર કળાના વાદને અનુસરે છે. મુનશી તો નીતિને કળાની વિષ કન્યા કહે છે. વિષ કન્યા એટલે જેના સ્પર્શથી પણ મરી જવાય, એટલે નીતિ એ કળાની વિષ કન્યા છે. ગાંધી યુગ સૌંદર્ય અનુરાગી ધારાને માર્ગે ચાલે છે, એટલે નીતિની વાત બાજુ પર રહી જાય છે. આધુનિક યુગના પુરસ્કર્તા સુરેશ જોશી કળાને નિર્હેતુક પ્રવૃત્તિ ગણાવે છે. સર્જન એમની દ્રષ્ટિએ લીલા છે, એટલે અહીં પણ કળા ખાતર છે, કળા જીવન ખાતર જેવી વાત નથી થતી. સામાન્ય રીતે નીતિ વિચારની અંદર શ્લીલ અશ્લીલની વિચારણાને વધારે મહત્વ મળે છે. નૈતિકતાનો અર્થ આપણે વધારે સાંકડો કરીએ છીએ, એટલે આવું થાય છે. હું આખી થિયરીને બાજુ પર મૂકીને જો મારે કહેવું હોય તો આટલું કહી શકાય કે કોઈ પણ કલાકૃતિ, ધારો કે એની અંદર ગાળ છે, કોઈ ફિલ્મની અંદર, કોઈ સાહિત્ય કૃતિમાં ગાળ છે, આપણે જોવાનું એ છે કે એ કૃતિની અનિવાર્ય જરૂરિયાત છે. જો એ જરૂરિયાત હોય, અનિવાર્યપણે એ જગતની જરૂરિયાત હોય, તો પછી એ કશું અશ્લીલ નથી, એ શ્લીલ જ છે, ભલે એ ગાળ હોય. દાખલા તરીકે હું હંમેશા ઉદાહરણ આપતી હતી વિદ્યાર્થીઓને કે ફૂલનદેવી પર ફિલ્મ બને બેન્ડિટ ક્વીન, અને એની અંદર ભરપૂર ગાળો હોય. એક સ્ત્રી જેના પર 20-25 પુરુષ બળાત્કાર કરે, જેને કોઈ મદદ નથી કરતું, જે બીજું કશું ન કરી શકતી હોય, ગાળ ન બોલે તો બીજું શું બોલે? તો એ કૃતિની જરૂરિયાત છે. આધા ગાંવ નામની નવલકથામાં ભરપૂર ગાળો છે, પણ એ પાત્રો એ પ્રકારના છે કે ગાળ સિવાય વાત જ ન કરી શકે. એ કૃતિની જરૂરિયાત છે, તો એ અશ્લીલ નથી. બળાત્કાર જેવા વિષયની વાર્તા અશ્લીલ નથી, એ કૃત્ય અશ્લીલ છે, પણ જેણે એના પરથી કૃતિ સર્જી એ કૃતિ અશ્લીલ થઈ જતી નથી. મંટોની ખોલદોને જ્યારે કોઈ અશ્લીલ કહે ત્યારે એની સાથે આ દલીલ કરવી જોઈએ. એટલે આપણી સમજ કૃતિ એ સ્વાયત્ત જગત છે. એ કૃતિ અંતર્ગત જગતની જો એ અનિવાર્ય જરૂરિયાત હોય તો એ કશું અશ્લીલ ગણાતું નથી. આ યાદ રાખવું પડે આપણે. અને આમ પણ જીવનવાદી હોય કે કળાવાદી, ડિલાઇટ ઇઝ ધ એન્ડ ઓફ ધ પોએટ્રી, ડ્રાયડનનું જે વિધાન છે એ અંતિમ વિધાન છે. આપણે ત્યાં પણ જ્યારે તમે કાવ્યના પ્રયોજનો ગણાવો છો, કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર રક્ષતે સદ્ય પર નિવૃત્તએ કાંતા સંમિત ઉપદેશ્યું છે. તો સદ્ય પર નિવૃત્તે આનંદની પ્રાપ્તિ, અને એ પણ કેવો આનંદ, કેવો બ્રહ્માનંદ, ઈશ્વરને મળ્યા જેવો આનંદ, બ્રહ્માનંદ સહોદર આનંદ એવું આપણે કહીએ છીએ.
તો આનંદની પ્રાપ્તિ એ કોઈ પણ કળાની અંતિમ પ્રયોજન હોય એવું આપણે ત્યાં પણ છે. અને પશ્ચિમમાં ડ્રાયડન કહે છે ડિલાઇટ ઇઝ ધ એન્ડ ઓફ ધ પોએટ્રી. કવિતાનું અંતિમ પ્રયોજન શું? તો આનંદની પ્રાપ્તિ. એટલે ખરેખર જોવા જઈએ તો કલાને નીતિ અનીતિ, શ્લીલ અશ્લીલ, ધાર્મિક અધાર્મિક, શ્રેય પ્રેય, સ્થૂળ સૂક્ષ્મ, સત્ય અસત્ય એવા દ્વંદ્વો જોડે હકીકતે નાવા નીચોવાનો સંબંધ નથી. આ બધી એની કાચી સામગ્રી હોઈ શકે. અંતિમ કૃતિ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે એને આ રીતે મૂલવાય નહીં. કારણ કે સામગ્રીના તિરસ્કાર પુરસ્કારના નિયમ પછી જ અનિવાર્યતાની ધોરણે જ સર્જકે સામગ્રી લીધી હશે. ઉપદેશ અથવા નીતિના પાઠ ભણાવવાનું કામ તત્વજ્ઞાનનું, નીતિશાસ્ત્રનું, શિક્ષકોનું, ઉપદેશકોનું છે, ફિલોસોફરોનું છે, ધર્મવાળાઓનું છે. સાહિત્યના માથા પર આવો ભાર લાદવો જોઈએ નહીં. તમે જગતની કોઈ પણ કૃતિ લો, એણે કળાની દ્રષ્ટિએ ખરા ઉતરતા સાથે સાથે તમને જીવનનો કોઈ એક ઉત્તમ માર્ગ ચીંધ્યો જ હશે. હું કોઈ એક નવલકથા વાંચું છું માનવીની ભવાઈ જેવી, ત્યારે મને એની અંદરથી જે શીખવા મળે છે તે પન્નાલાલ પટેલ સીધું નથી શીખવાડતા. આ યાદ રાખવાનું. કોઈ પણ કળાકૃતિમાંથી ઉપદેશ સીધો ઉપર ખમણ પરની કોથમીર જેમ છાંટેલો હોવો જોઈએ નહીં. કૃતિમાંથી ઉત્ક્રાંત થવો જોઈએ. મારી અંદરની તાકાત જો વધતી હોય માનવીની ભવાઈ વાંચવાથી, અથવા તો હું સળગતા સૂરજમુખી વાંચું અને મારી હતાશા દૂર ભાગી જતી હોય, તો એ કૃતિમાં બાય પ્રોડક્ટ ઉપપેદાશ તરીકે જે ઉપદેશ છે એણે મને આ શીખવાડ્યું છે. કલાકારે સીધો ઉપદેશ આપવાનો હોતો નથી. તો કળાકૃતિ જીવનવાદી નહીં, આપણે એવું કહીશું કળાવાદી જ હોવી જોઈએ. કળા ખાતર કળા અને જીવન ખાતર કળા જે બે સ્કૂલ છે એની અંદર મૂળભૂત રીતે તમે આ ભણો છો. થેન્ક યુ.